નિયજતાય વિદેય દયાતુય સમજીયાવે વેદાન દેહચતાય વિદેય દયાતુય સમજીયાવે અવસર્વાજ્ઞ દશા વિતરાગી તુજમો જશ પિસમા જય દેવજીનેન્દ્ર મહાન દેવજીનેન્દ્ર તુજતમ મતિમાં મતિ હમારી ગળે દેય અભિમાન અય્યાન જડ તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર દેવજીનેન્દ્ર અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદા કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન ઓ દેવજીનેન્દ્ર શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવત વંચાય છે. પત્ર ક્રમાંક 843 626મું પાન. પત્ર તો આટલો પણ વિવરણ 2-3 પાનો હશે. આપો પર વિવરણ તો કરી વંચાશે. કૃપાલ દેવે આ પત્ર વર્ષોથી લખ્યો છે. શ્રીમદ વિતરાગ ભગવંત. વિતરાગ એટલે જેને રાગ દ્વેષ કઈ નથી, ક્રોધાદી ભાવો નાશ પામ્યા છે, સંસારનો બીજ નાશ પામ્યું છે. સંસારનો બીજ રાગ એ ભગવાન. શ્રીમદ વિતરાગ ભગવાન તો નિશ્ચિતાર્થ કરેલો, કયો નક્કી કરો માર્ગ. એ માર્ગ કેવો છે? સરસુખ આપનાર. કોણે કહેલો? વિતરાગે. જેવા તેવાય નહીં, લે ભાગુએ નહીં, સંપૂર્ણ જ્ઞાની છે અને સંપૂર્ણ વિતરાગ છે. વિતરાગ સિવાય જ્ઞાન હોય નહીં. ચિત્ત દોડાયેલું હોય એને સંપૂર્ણ જ્ઞાન ક્યાંથી હોય? રાગ દ્વેષ ક્રોધ માન માયાલો અંદર આ ખળભળાટ હોય એને સંપૂર્ણ જ્ઞાન ન હોય. સંપૂર્ણ જ્ઞાન વિતરાગને જ હોય. તે વિતરાગનો માર્ગ કયો? એવો અચિંત ચિંતામણી. કેવો માર્ગ બતાવ્યો? તમને ફાયદો થાય, માગવું ના પડે. ચિંતામણી રત્ન હોય એની પાસે માગો તે મળે. પણ આ ધર્મ તો એવો છે, માગવું ના પડે, ફળ મળે છે. અચિંત ચિંતવું ના પડે. પેલા તો આટલો જ રત્ન મને આપો, કત્તર પાસે કઈક મને પૈસા આપો, મને લુગડો આપો, મને ખાવાનું આપો, એટલું ચિંતવું કેવું પડે. આ તો કેવું જ ના પડે. ધર્મ ફળ તમને સારું. અચિંત ચિંતા શું શબ્દ વાપર્યા છે? શ્રીમદ વિતરાગ ભગવાન એ જ ભગવાન. બાકી જેને રાગ છે, દ્વેષ છે, મારું છે, તારું છે, હિંસા છે, વ્યસનો છે, એ ભગવાન કહેવાય નહીં. આ લોક આખી જગત કેવું લોક જતો જાય છે એને ભગવાન કહેવાય? લોકોને ખૂન કરતો હોય ભગવાન કહેવાય? ઋણની માળા ઘણા ભરી હોય ભગવાન કહેવાય? એ પૂજાય. દારૂ પીતો એને પૂજાય, મોગ પીતો એને પૂજાય,
ડોકું કાપી નાખશો હગા છોકરો તેને પૂજાય, બીડીથી બોળવો તેને પૂજાય, બીડીથી બોળવાઈ ગયો વિતરાગ, જેને કોઈ જાતનો રાગ વિકાર છે જ નહીં, એ ભગવાન. આવા લોકો આખી દુનિયા ઊંધી આવા બધા દેવો પૂજે છે. ઈર્ષક, દારૂડિયા, ભોગ પીનારા, ખૂન કરનારા, જૂઠું બોલનારા, એને ભગવાન. ભગવાન એટલે જેનામાં કોઈ વિકાર નથી તે ભગવાન. તમારે મહાદેવજી બબ્બે રાણીઓ ત્રીજી ને બીરડીનું રૂપ લઈને પાર્વતી શિવની પાસે એ તો મોહિત થઈ ગયા. કેવી ભાઈ કે મારે પત્ની થા આપણ જાઓ તો બે છે, ત્રીજી શું કરશો? તો પાર્વતીને પિયર વરાઈશ. આ ભગવાન કહેવાય? મોગ પીતો હોય ભગવાન કહેવાય? અરે બુદ્ધિ કેટલી! આગળ છોકરા લોકો કાપી નાખ્યું તો લોકો તો પડ્યું તું જ નહીં, હાથી લઈને ચોટાડી પડે તો પેલું નતું પડ્યું. આ દુનિયામાં કોઈની કશી કદર. સાચો પુરુષ કોણ? તલવારથી રાજ કરે અને તે પાછા ધર્મ સ્થાપક હોય. હિંસાથી ધર્મ થાય. મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, અશોધસ કોઈએ હથિયાર નથી ઉપાડ્યું. ઈસુ કૃષ્ણ હથિયાર નથી ઉપાડ્યું. અને મુસલમાન તો હથિયાર ઉપાડ્યો. પછી તેની પાછળ પાછા જે થયા ખલીફા ધર્મગુરુ એ જ રાજા સાચો માર્ગ નીકળ્યા. એ સિવાય બીજાને ભરશો તો એના જેવા થશો. નિર્વિકારતા એ જ પરમ પદ છે. આત્મા સંપૂર્ણ સુખનો સ્વામી છે. આત્મા એટલે સુખ, આત્મા એટલે જ્ઞાન. હવે તે પડી મૂકીને વિષય કશામાં રાખતો હોય એ ભગવાન સુધી. શ્રીમદ વિતરાગ, વિતરાગ કહેતો બીજો એક અર્થ, એ આપણા જેવા જ હતા, દુનિયામાં હતા, અહીં જ હતા, પણ એમણે રાગમાં કેટલું મોક્ષે ગયા. આપણને આશા થાય છે આપણે જેવા જ હતા આપણે થાય, પણ કાયમ તો ભગવાન છે. આપણે ક્યાં જતા? અહીંથી ગયા છે એ રસ્તે આપણે જવાય. વિતરાગ કહેતા આપણને આશા થાય છે. બાળપણે આપણા સથને રમતા નવ છે. આજે તમે પામ્યા પ્રભુ. અને તમે અમે સંસ્થાને વેચે. મોહન વિજયજી ભગવાનને ઓળંબો દેશે, જણ ગાળો દેતા, ગાળો નહીં એ જાતે વખાણ કરે છે. એ તો અલંકાર કહેવાય. વ્યાતુતિ અલંકાર કહેવાય. ગાળો પણ હોય સ્તુતિ. જેમ કૃષ્ણને કીર્તન જાણતું હતું, મોખણ તોડશે. માખણ એટલે તત્વજ્ઞાન. કેમ? આ મોહન વિજયજી ભગવાન કે તમે શાના મોટા જાઓ. આવે બાળપણે આપણે સતને નાનપણ ભેગા રમતા હતા, ભૂલી ગયા. ધૂળવો રમતા હતા ને, કેવા કેશ કરતા હતા. છોકરાનો, બૈરીનો, કૂતરાનો, ભાયડાનો, બાયડીનો. તમારું પાઠવું અમારું પાઠું કરો રહ્યું. બાળપણે આપણા સતને રમતા નવ વેચે. આ તમે પામ્યા પ્રભુતાઈ.
એમ વિતરાગ કહેતા આપણને આશા થાય છે, એને રાગ હતા વિતરી ગયા, આપણે રાગ છોડીએ તો નિશ્ચિતાર્થ કરેલો કયો માર્ગ? મુખનો માર્ગ સાચો નક્કી કર્યો. કોણ? વિતરાગ હોય. બીજા તો બુદ્ધિ ક્યાંથી હોય? જેની બુદ્ધિ વિષવ રમતી હોય એને શુદ્ધ જ્ઞાન ક્યાંથી હોય? વિષયોથી જેની અંદર આર્ત છે તેને શાંત શીતળ એવું સમાજ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? વિતરાગ સિવાય સંપૂર્ણ જ્ઞાન હોય નહીં. એમણે કેવો બતાવ્યો માર્ગ? અચિંત ચિંતા મળી. માગવું નહીં પણ એનું સારું ફળ આવશે. પરમહિતકારી. પરમહિત શું? આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ પદાર્થ મળે તમને. મુખથી વધારે શું? પ્રભુપદથી વધારે શું? આ માર્ગ એ ચાલતા વિતરાગ ને માર્ગે ચાલતા તમે વિતરાગ થાવ, ભગવાન થાવ. ભગવાન થી મોટો કોઈ નથી. એવું મોટા મોટું પદ તમને મળે. સુખનો તો પાર નહીં. આપણે તો દીઠું નહીં તેની કલ્પના જ નહીં કરી. ચાકી ગો તો ખબર પડે. પરમ અદભુત અદભુત સર્વદુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર, બધા દુઃખો નાશ. વિતરાગ માર્ગ બધા દુઃખ ના કાઢી નાખે. એક દુઃખ ના રહે. ઓંખનું ના રહે, કાનનું ના રહે, તાવે ના રહે, ઉધરસ ના રહે, શરીર જ ના રહે. પછી શબ્દ આત્મા તદ્દન ચોખ્ખો થઈ જાય. પરમાત્મા બને એથી શ્રેષ્ઠ કયું પદ? સર્વખોનો નિસંશય નક્કી જ આત્યંતિક છે. મૂળમાંથી કાઢી નાખે. પછી રોગ ઉભો જ ના રહે. દેહાદી સંયોગનો આત્યંતિક વિયોગ. પરમ અમૃત સ્વરૂપ. અમૃત પછી મરવાનું જ નહીં. અમર કે પછી ભવ ભવ યુગો યુગ જીવ્યા જ કરે. અહીં તો પુનરપી ધનનામ પુનરપી મરણામ પુનરપી ધનની જઠરે શયનમ. પરમામૃત સ્વરૂપ સર્વોત્કૃષ્ટ સર્વ તીર્થકર ધર્મ હોય તો વિતરાગ. એ ભગવાન જીનેશ્વર નો એની તોલે કોઈ ના આવે. શાશ્વત ધર્મ. શાશ્વત એટલે કાયમ રહેવા. ભૂતકાળમાં હતો, અત્યારે છે, ભવિષ્યમાં રહેશે. શાશ્વત તમારી કાર્ય જયવંત વર્તો. ત્રિકાળ જયવંત વર્તો. આ ધર્મ અનાદિ ચાલ્યો. શબ્દો બદલાય, ભાવ બદલાય નહીં. રાજ્ય જ્ઞાન છોડે એ થાય પરમાત્મા. તે ભૂતકાળમાં જેને કોઈ રાજ્ય છોડ્યા તે પરમાત્મા થયા. આજે જે કોઈ રાજ્ય મૂકશે તે પરમાત્મા થશે. ભવિષ્ય પણ એ જ કરી હતી. એમાં કાર આડો આવે નહીં. ત્રણેય કાર સરખો દે નિયમ છે. નિયમ એટલે ફેરફાર થાય જ નહીં. અને ફેર પડે તો નિયમ નહીં, સિદ્ધાંત. અંતે સિદ્ધ થયેલું ફાઇનલ નિર્ણય. સપતમ ઉતરી. અરે ઉદાહરણ ગણ્યો તો, શ્રીરામ ગણ્યો તો, ચોમામ ગણ્યો તો, રાતે ગણ્યો તો, દાડે ગણ્યો તો. એટલે કાળ બદલાયો. અને તો સ્વર્ગમાં ગણ્યો તો, અને પૃથ્વી પર ગણ્યો તો, ખોળમાં ગણ્યો તો. એટલે સ્વર બદલાવ્યું ને. એને સિદ્ધાંતને કાળ સ્થળ દિશા કોઈ આડાવતા નથી. અંગ્રેજી ફિગરમાં ગણ્યો તો,
ગુજરાતી અકળામ ગણી હતો અને સંસ્કૃત અંકમાં ગણી હતો. સિદ્ધાંત એટલે અંતે સિદ્ધ થયેલું ફાઇનલ નિર્ણય. તો રાગ જ્ઞાન મૂકો તો મુક્ત થાય. ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે દેશમાં. અહીં થાય એવું નહીં, અમેરિકામાં થાય, પણ કરવું જોઈએ. રાગ જ્ઞાન શું કરવું? મુસલમાન નહીં થાય રાગ જ્ઞાન મુક્ત તો. તું મુસલમાન સંતર મુક્ત થતો છે, જા સુનત કે છે ના પોતે. એટલે તો સુનત ક્યાં જોવું? તો આત્મા જવું. રાગ દેશ અજ્ઞાન એ મુક્ત નિવૃત્ત થાય. નિવૃત્તિ તે જ મોક્ષ. આવો વિશાળા ધર્મ એના મળે વાડા પૂરી અમર છે. તંબ દિગંબર તમારે આવું જ થાય. અમુક આપણો કઈ નહીં. વિશ્વ ધર્મ છે, અહીંયા એટલો નથી, આખા વિશ્વનો ધર્મ છે. શાશ્વત ધર્મ જયવંત વર્તો ત્રિકાળ જયવંત. તે શ્રીમદ અનંત ચતુષ્ટ સ્થિત ભગવંતો. અનંત ચતુષ્ટ એટલે શું? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદ. મોક્ષને ગયા ભગવાન એના જ્ઞાનનો પાર અનંત બધું જાણે. અનંત ચતુષ્ટ એટલે ચાર: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સાહિત્ય, અનંત વીર્ય. અને તે જૈવન ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. આ દિશાતો વિતરાગનો માર્ગ એનું શરણ કાયમ રાખો. સદૈવ કર્તવ્ય કરવા જેવું છે. કોનું શરણ લેવા જેવું છે? વિતરાગના માર્ગનું. બાકી ઈશક માર્ગનું નહીં. બકરાવાળી ખાય છે, કુકડા મારી ખાય છે, એ પછી અહિંસક ક્યાંથી? એને રાગ દ્વેષ હોય, તેને શરીરને પોષવું છે, એમાં હિંસા કરે છે. તે જૈવન ધર્મનો આશ્રય સદૈવ હંમેશા આ ધર્મ વિતરાગ. જૈન તો આદે નામ પડ્યું વિતરાગ. જેને બીજું કે સામર્થ્ય નથી, કશું નથી આવડતું, વાંધો ને ચણું લીધું ને. રામ નામ કા નાવડા મય બેસાડે રોક. અદ્વૈત મેં કૂદી પડે તો સદગુરુ શો માપ. પરંતુ આ સામર્થ્ય બે જ નાવડામાં પથ્થર છે તોય તમારે શરણ લેવાનું એનું. પછી જવાબદારી એની છે, પણ જવાબદારી લેતો નથી. પ્રભુ શ્રી કહેતા, તમને કદી ન ડૂબે એવી કાણા વગરની નવી નાવો બેસાડ્યા છે. પણ અધવચમાં તમે આ ટ્રોંબો ટૂંકો કરો અને મગરવાન ખેતી એમ જવાબદાર નહીં. તમારે બેસી રહે. શ્રદ્ધા રાખો, બસ તારા સમર્થ. વાણ વિશેના પાન પર પહોંચે દરિયા પાર. વાણમાં મૂક્યો છે ને સાચા માર્ગનું સરળ. જૈવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે.
જેને બીજું કઈ સામર્થ્ય નથી, ભણેલો નથી, કઈ વાંધો નહીં. હું પૈસા વાળો ને કઈ વાંધો નહીં, મારાથી ઉપવાસ નથી કઈ વાંધો નહીં, મારી પર ધન આપો કઈ વાંધો નહીં. ચડ્યા લીધા ને જેને બીજું કઈ સામર્થ્ય નથી, અભણ એવા પણ એને શરણગત કરી ગયા છે. અંધનાદિક ચોર એની શરણગત, દંડકોશો નાગ વિરોધમાં હતો તોય પણ તરી ગયો, એની પાસે આવ્યો. ચાર અક્ષર યાદ નતા રહેતા, કોઈ મંત્ર આપ્યો, મારું છે માથું છે એટલા યાદ ના રે, ગોખ્યા કરે માથું મારું માથું, તે માથું થઈ ગયું. 6 ના 4 અક્ષર ગયા. પરિણામમાં શું? મારા ગુરુ આપ્યો મંત્રો બોલું છું. પછી એને માસ ન પૂછતું પગ ખ્યાલ આવ્યો. કોઈ ગામમાં ગયા તો એક બાઈ અડદનો છોડો અને અડદની દાળ જુદી કરતી પડીને કે ભાઈ તો ક્યાં કરતી હે? मैं मास्तुस ભિન્ન કરતી હું. હું માસ્તુસ બોલ કે જુદું કરવાનું છે એમ કરતા કરતા અડદ અને છોડો જુદો છે, બે આત્મા જુદો છે એમ કરવાથી તેનો ભલે કશું ના, તમે એને શ્રમ બસ એની પાસે શરણે આવી જાઓ ને. મને બોલતો ને વાંધો નહીં, હું ભણે તો વાંધો નહીં, ઓકે જો કર વાંધો નહીં, શરણે આવી જાય ને બસ. અમારી પાસે બધું છે, ભલે તું વાંધો છે પણ તારનારો ભલે તું વાંધો પણ એ દેખતો છે ને. બ્રહ્મચાર્ય લખ્યું છે, હું ધંધાની વાત સોજો સાહેબ દેખતા, હું વાંધો તમે દેખો છો પચાસ મારો શરણે જે શરણે ગયા એની પાસે કશું નો તો તરી ગયા. મોટા મોટા હતા ચાલક તે રહી ગયા. એનું શરણ કોણ? એને શરણ દુનિયાદારીના પદાર્થની વાત નથી, આ તો આત્માની વાત છે. જેને બીજું કઈ સામર્થ્ય નથી એવા અબોધ અભણ અબોધ બુદ્ધિ નહીં એવા અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખેતુ એવા અદભુત ફળને પામ્યા છે અને શરણે ગયો હતો. આવો કઈ વાંધો નહીં, તમે પુરુષો બૈરી ના આવો ને, ઓ તો ઢેડ આવો ને, હું ગોળ આવો ને, તમારે પર કોઈ પણ અહીં ભાવ લઈને આવો. અહીં સત્સંગમાં કોઈની પણ ટિકિટ લેવાય તે ઉપર 5 રૂપિયા આપતા નહીં. વાણીઓ કે વાઘરી હોય, પાટણ વાણીઓ હોય, આવું અહીં ભેદ નથી. ગમે તો શબ્દ તોય ચાલશે. વાત એટલી સબરાનું શબ્દ. અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખી ભૂત હેતુ એવા અદભુત ફળને પામે. અદભુત ફળ સાચું આત્માનું સુખ પ્રાપ્ત થયું. જેને સેવીએ એની પોતે આપણને મળે. ભગવાન બનીએ
જેવો સંગ તેવો રંગ. પામે છે ને પામશે માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય. નિશ્ચય ને આશ્રય સાચા આશ્રય એનું મારે શરણ લેવું છે. સાચા મને શરણે આવી જાઓ. અધીરજ થી ખેદ કર્તવ્ય નથી. ધીરજ રાખો, ખેદ ના કરશો, સાચાનું સાચું ફળ મળશે જ. કે તમે સારું કરશો ખોટું પડશે જ આવે, પણ જરાક વાર લાગે, ઓચિંતું ના બને. જપીને ચોખા હોય ચડી ન જાય, પાકતો વાર લાગે, પણ કરેલું ફળ મળે જ. બાજરી છે તે 3 મહિને પાકે, તલ છે તે 2 મહિને પાકે, કોદરા 4 મહિને પાકે, તુવેર 6 મહિને પાકે. પાકે પાકે ને પાકે. કરેલું નિષ્ફળ જતું નથી. તો સારું કરજો એનું ફળ નહીં હોય. ભક્તિ નકામી જશે, દાન નકામું જશે, સારા ભાવ નકામા જશે, ના જાય. દુનિયામાં કોઈ કાર્ય નિષ્ફળ અંશ નિષ્ફળ જાય, પણ ભાવ જ નથી કરતો. ભક્તિ કરે છે, ભાવ નથી કરતો. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ધીરજ રાખો, એનું ફળ યથાકાળે મળશે જ. ચિત્તમાં દેહાદી ભયનો વિક્ષેપણ કર્યો નથી. આ મરી જવાય છે, દુઃખી થઈશ, સુખી થઈ જવા દે છે. તું છે જ નહીં, એને શું ભય રાખો? જે મરેલું છે ને ભય શું પછી? તો ગયેલું છે, બળી જ ગયેલું છે. એ નાશ થવા નક્કી થયેલું છે. વિનાશશીલ છે, એને તું શું હરખું કરવાનું? આ શરીરને કોઈ કાયમ રાખી શક્યા છે કે શું કરવું? વેર મોડું જવાનું છે. ભય શેનો છે? જે વસ્તુ નાશવંત છે એના જે શાસ્ત્ર જ કરવા પડે છે. મને અન્ના મને રડવાનું થાય. છોકરો મરી ગયો તો જન્મ એટલે મરવાનું જ હતો. જન્મ એટલે આવવાની જવાની ટિકિટ હાથે જ ફળાઈને આવ્યો હતો. પહેલી વાર પછી ઘર પડી ગયું તો ઘર પડવા જ સર્જાયું છે. આ જગતમાં કોઈ પદાર્થ એવો નથી કાયમ રહે, કાયમ રહે આત્મા. બાકી બધું વિનાશ. હવે 77 કથી બને એ ભય નાખી દો. જે વસ્તુ તમે ભય છે એ વસ્તુ નાખી દો, પછી ભય કરો. લોકો લૂંટી લેશે તો સબ પૈસા રાખો. લૂંટે વાઘડું લૂંટ્યો, ભીલના લૂંટ્યો તો કોને લૂંટ્યો? ભોણિયા. કેમ પૈસા નથી, કોણ લૂંટવાનું છે? જેની પાસે જોખમ છે લૂંટાવાનું છે. ભય રાખવા નથી. આ ભયવાળી તેઓ પકડી શું કરવા? ગુરુચેરો જતા હતા, ગોરખનાથ, ગોરખ અને મત્સ્યેન્દ્રનાથ. પણ ચેલો ગુરુ કરતો બહુ હોશિયાર ચડી ગયો. ગુરુને ઠેકોણે લાવે એવું. તે જતા હતા તે ગુરુની પાસે સોનાની લકડી નોની દિવાળી પેટી કરતા માની જોડીઓ હતી. એને બી એકલા લોકો લૂંટી લે છે. ગોળ જંગલ આવ્યો એટલે પેલા ગુરુજી પૂછે છે ચેલાને, હવે ચેલા કોઈ ભય હે? ચેલો કે આપણે શું ભય? આપણે શું લેવાનું?
વળી પાછું બીકલા પૂછે હવે તેના કોઈ ભય હે? ભય શેનો આપણે? પછી ગુરુજી ઠલ્લે નીકળ્યા, જોડી પેલા છોકરાને આપીને ચેલાને. ચેલો વિચારે છે કે ગુરુજી વારે ઘડીએ પૂછે તો ભય હે? તો ભય શેનો? તો જોયું તો મય કોનાની લગડી. ઠીક છે, કોના કરી ગુરુજી આવ્યા, હાથ ધોઈને ખેતી પર ભાઈ ખબર ભરપૂર થયું છે. ભયંકર જંગલ ને ફરી પૂછવા લાગ્યા, अभी तेरा कुछ भय है? गुरुजी भय था लेकिन उसके कुएं में डाल दिया है. कुएं में कूदो. आ जगतना पदार्थो તમે સંગ્રહ છે તે જ ભય છે. જેને નથી લેવાનું પણ ઉઠ્યું. ગાડીમાં પેલા મજૂર ફરે છે ને એમને નિરાતે ઊંઘે ને આપણે કને પૈસા તો ઊંઘે ને તો ગયું. જેને લૂંટવાનું નથી શું લૂંટો? ભયવાળી ચીજો શું રાખી? પ્રભાવદેવ નડિયાદ હતા. એક જણને કોણે કડું અને ઘડિયાળ તે બીક લાગે કે તમે બીક લાગે તો ઘર આપો છો, તમને શા ખપવું? આ જગતના પદાર્થો પકડ્યા તે દુઃખ છે. મકાન પડવાનું, શરીર મરવાનું, પૈસા જતા રહેવાના, એવો કોઈ પદાર્થ નથી કાયમ રહે. એનો વિશ્વાસ કરી બેઠો ચિત્ત શું થાય? ચિત્તમાં દેહાદી ભયનો વિક્ષેપણ કરવો યોગ્ય નથી. દેહાદી સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે. એમ સમજો. દેહનો જેને ચિંતા જ નથી. સુકાઈ જાઓ કે પુષ્ટ થાવ, રૂપાળું થાય કદરૂપું થાવ, થવાનું એ પ્રારબ્ધમાં બાંધ્યું તે થવાનું. એનો શોખ શું કરવો? અને છેવટે જવાનું જવાનું જ છે. મરવા માટે સર્જાયો છે, જન્મ એટલે મરવાનો. પછી એને ગમે તે ટપ રહેવાનો નહીં. મરતા મોઢીને બાપા કહેતો નહીં જીવે. દેહાદી સંબંધી જે પુરુષો હોશિયાર નથી કરતા, શું કહે તો ભલે, પૂછો તો ભલે, મોતા તો ભલે, શોક જ નથી. અને આપણે તો આખો દાવ શોક. હું કહી ગયું આજ મેં વધારે કરવાનું બે થોડો ઓછું થઈ ગયું. એની ચિંતા કરવા જેવી નથી, કારણ કે તો બળી જ ગયેલું છે, બગડી જ ગયેલું છે. એમાં શું ઉતાર? એટલું આ શરીરથી આપણે આત્મા કરવું છે એટલે આ સાધન હાથવું પડે. એનાથી ભક્તિ થાય, સત્સંગ થાય, માટે હાથવવાનું. બાકી ભક્તિ સત્સંગ ના થતો હોય તો જો તું ખોટો વેપાર કોણ કરે? દેહાદી સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે. એમ સમજો કે બારંગ ભણતો તો મોડે કરતો કેટલી વાર એના કર સહેલો સમજી એનો મમતા છોડી દો. બારંગ ભણતો, બારંગ ભણતો મોડે કરતો ક્યારે? અને શનિ મમતા છોડી દો, બારંગ ભણી ગયા. બારંગનો સાર શું? હું દેહ નથી, હું દેહ શું રહ્યું? અને બારંગ ભણતો શા ખબર? જો હોય પૂરો ભણી લીધો પણ જીવને જાણ્યો નહીં, શું કરવું? શું કરવાનું છે? મમતા મૂકવાની છે.
હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ એ ચિંતા કરવાની ના હું, પણ કરવા માંડી એ આદિ ખેદ નહીં કરતા. વિતરા પુરુષોએ ધર્મ જે દેહાદિ સંબંધથી હર્ષવ્યાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચેતન સ્વરૂપ છે, એટલે દેહની ચિંતા મૂકીને ખેદ કર્યા વગર વિતરાગ પુરુષોએ શું કહ્યું? દેહ સંબંધી હર્ષ વિષાદ કરશો નહીં, બસ આ કરી દો. આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. અસંગ આત્મા ખરેખર તો અસંગ છે, એને દેહ નહીં નથી વળ્યો, એનું કશું જ નથી. આત્મા એટલો પોતે છે, એને ઘર બારે વળ્યું નથી, ગરબાને એ વળ્યો છે. એને માની બેઠો મારું એટલે મરી ગયું, મારું માનું એટલે દુઃખનો પાર નહીં, અને મારું નતું વાંધો નહીં. છાપામાં આવ્યું કે ફણાભાઈ પટેલ અકસ્માત, તે મારા હગાનું નામ હોય તે વિચાર અમારો હગો છે. પછી કદાચ તો સુણાના નહીં, ધર્મ જ ના વાંધો. મારું તો ચિંતા થતી હતી, મારું મોટી. બે જણા ખેતરમાં, તુવેર ખેતર વચ્ચે શેરા, તે શેરા પર માળા કરેલા, રાતે હુઈ જાય તો ગામમાં બળવો દેખાય. આ પેલા હુતા હુતા વાતો કરે છે. અલ્યા કોકના ચોતડિયા ઉડ્યા, ઘાસ પડ્યું, પણ મનમાં જે ચિંતા નહીં, હુઈ ગયા. સવારે ઉઠીને ગયા ને એમના વાડામાં જ ઘાસ પડી ગયું, રડવા મળ્યા. રાતે મળતું તાર ચિંતા નહોતી કે કોકનું, અને ઘેર ગયા તાર તો આપણું રડવા મળ્યા. પોતાનું માન્યું ત્યાં દુઃખ છે, મમતા મૂકી. સ્વન શરીરે સગો ભલે રહ્યો, પણ મમતા છે. મારો ભણ્યો, મારો ભત્રીજું, મારા ભત્રીજાની બહુ, મારો કાકો, હું બોલતો હતો, મોડું ભરાય છે. તારું કોઈ નથી, બધું સ્વાર્થ નથી. અને માયા કઈ મન જાય તો ફરી પાછો આગળ બંધન થશે. દેહાદી સમજી હર્ષાદ દૂર કરી, જેનું કોઈ હર્ષાદ કરશો નહીં. આખો દાડો નાખી જિંદગી શરીરની ઠાઠો, આત્માની કદી ઠાઠો કરી? આત્માને સંભાળ્યો? આત્મા કયા ખૂણા પર જોયો? શનિશ્વર સવારથી સાંજ સુધી, જન્મ્યાથી મર્યા સુધી શરીર ઠાઠો. એને ખવડાવે, પીવડાવે, નવરાવે, અજમત કરાવે, બાળ કપાવે, નવરાવે, ખવડાવે, ઊંઘાડે, ગાડીઓ ફેરવે. અરે ઘેર સુવાના પાન, પલંગ, ગાજરા, પંખા, બધી ચીજો ઘરમાં શરીર માટે, આત્મા માટે કોઈ છે છે નહીં. આત્મા જ નહીં છે, એના મનમાં આત્મા છે જ નહીં. પેલા કોકને ત્યાં સારું પુસ્તક હોય કે ભગવાનનો ફોટો, આત્મા નથી, પછી આત્માની ચીજો ક્યાંથી હોય? આત્મા તો વિતરાય તો છે જ નહીં, જાણે. આખી જિંદગી બસ શરીરની સ્વામી. દેહાદી સંસાર વૃત્તિ દૂર કરી આત્મા અસંગ, એને કઈ અડતું નથી, અડે નહીં.
એને અડે છે શાથી? રાજગીર કરે છે તેથી. ખેતર વેચી દીધું, પૈસા આવી ગયા. પછી એને મમતા કે પૈસા ખેતર પર ને ભેંસ વેચી દીધી, પૈસા આવી ગયા. પેન તો ભેંસ મને ચિંતા ને આવતો એટલે ઘેર કરે ભેંસમાં જીવ હતો એને. આ મારી ભેંસ ભૂખી છે, તરસી છે, પાણી પીવું. હવે તો પાણી પા જવાનો એને પેલા પૈસા મમતા તો ફેરી. આ બધી બનાવટ જૂઠ જેવું છે. બે પડે રાજી થઈને રે અને પછી ના ગયો તો છૂટા છેડા. પછી મોદી થાય કે તાવ આવતે એમ પડે માર નહીં મારે તો છૂટા છેડા. આ કેવી બધી બનાવટ છે, જૂઠ છે. તમારે તો ધર્મેટો છોકરો આ બધું કેવી બનાવે? મારું માનું ફોકટ માની બેઠો છે. એમ પારકી ચીજને પોતાને માનીને જાળવે છે. તારી ન હોય. અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચયના આશ્રય ગ્રહણ કરીને એ વૃત્તિ કે આત્મા અસંગ છે, આત્માનું કોઈ નથી, આત્મા પોતે એકલો એકલો જવાનો છે. કર્યા કર્મ જાતે ભોગવશે, કોઈ ભાગીદાર થાય એમ નથી. સુખનો ભોગતા પોતે છે, દુઃખનો ભોગતા પોતે છે. કોઈનું દુઃખ તે ભોગવે નહીં અને દુઃખ પોતે ના ભોગવે. જે કરે તે ભોગવે. ભોગવે તેની ભૂલ. દુઃખ કોને પડે છે? મને. તો મેં દુઃખ વાવેલું, કોણે કર્યું મને દુઃખ પડ્યું હોય? ભોગવે છે મારે ભૂગતાર્યું. મારે જાગરે જવું પડે કે પર રેત એને જો તારે જવું પડે રેત તે લીધે. કદાચ ભૂલી ગયો છું રેત તે લીધે. તમે સુખ વાવ્યું છે તો સુખ ભોગવશો, દુઃખ વાવશો તો દુઃખ ભોગવવાનું. વાવ્યું તું શું? બાજરી વાવે, ઘઉં આવે. મારે ખેતર બાજરી થઈ તો શું વાવ્યું તું? મારા ખેતરો તો બાવળિયા હતા, શું રોપ્યું તું? મોબાઈલ બેતા કરી તે ભોગવો છો. તમારી ભૂલ તમને નડે છે. તને તારે દોષે બંધન છે, સંતની પેરી શિક્ષા છે. એવો વૃત્તિનો નિશ્ચયના આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું. આ શેરું નથી. આમ તો શેરું છે પણ અનાધિકારથી અવળો કોઠે પડી ગયું છે, તે નીકળતું નથી. અને મંદવૃત્તિ થાય ત્યારે ઢીલા થાય ઉભા થઈ કેવા મિત્રાપનું દર્શન પણ કરવું. મને શું પડી દઉં? આટલો પાછો વળું છું. મારે તમે કેવું દુઃખ દીધું? 12 વર્ષ તપ કર્યું, ખાધું નથી, ઊંઘ્યા નથી, ભય બેઠા નથી, કોઈ જોડે બોલ્યા નથી. મને દુઃખ પડી ગયું. આટલા દુઃખ. પ્રાર્થના કેવું દુઃખ પડ્યું છે? કમઠે ધરણે કર્મ દુઃખ દેશે. દસુકબાને કેવું દુઃખ પડ્યું છે? આમાં દુઃખ પડ્યું. શું દુઃખ પડ્યું છે? આવા દુઃખને તમે ગયા કરશો તો આત્માનું ક્યારે કરશો? શરીર પણ પડીએ છીએ. મંદવૃત્તિ થાય તો વિચાર કરીએ, આપણા કરતા કોઈ વધારે કરે છે એ તરફ જોઈએ. પણ
આપણે હલકું તરફ જોઈએ ને તો આપણે પાછા પડી જઈએ. પેલો કેટલું બળ કરે છે જો આપણે આગળ વધીએ. હરીફાઈ કરવી તે મોટાની, નાના પાછા પડી જાય. ધામણ પાસે સરે ગામ છે સુરત જિલ્લામાં. સરે ગામમાં પાદરના તલાટી ચુનીભાઈ હતા. બહુ જૂની પહેલાની વાત છે કે તલાટી ત્યાં કૃપાનો પુસ્તક મોક્ષમાળા હતી. આ સરે ગામમાં ડાયનાથુનું મોસાળ થાય અને એની માછીનું કેવું થાય. તે માછી સેવા કરતા રહેલા બેની વચ્ચે આપણો ચોકડી જેટલું અંતર વધારે તે ગમે તે એની માછીને ત્યાં રહે એટલે અવારનવાર પેલા તલાટીને ત્યાં જાય ને તે મોક્ષમાળા પુસ્તક જોઈ તે મોથવાનું ગમ્યું. એવાથી બહુ પૂર્ણ કેળાની મારી કવિતાઓ થઈને મોથવાનો આનંદ થયો. એમ કરતા એની તલાટી પાસે જાય તો રેલ કરતો પણ એ સંગ લાગેલો, રંગ લાગેલો. પછી એની માછી મરી ગઈ એટલે માછી સેવા તો પછી આવ્યો બ્રાહ્મણમાં પણ એને રંગ લાગ્યો પેલા તલાટીનો કૃપાદર પત્રકમાં ત્યાંનો. એને બીજો રઘુ પરાગ રાત્રે ત્યાં જાય પેલા તલાટી પાસે પુસ્તક સાંભળવાનું વાંચવા. ત્યાં તો કેવું ચોમાસા દાડો હોય ને કાદાવતર ગુંદર જેવો બે ડોલ પાણી ઢોળીએ તર પગ ધરી તો તરતો તો પગ કંકે પૂરી ક્યાં થઈ જાય. અહીં તો પોચી ધરતી લાત મારે તો પાછળ માટી નીકળે. જો તો લાત ના તર પગ થોડી જાય અને વચ્ચે પાણી પાણી દોડતા દોડતા જાય. પાણી દોડતા દોડતા આવે અને દાડે ખેતીનું કામ જબરું. બાપ નવરો જ ના મૂકે પણ સત્સંગ માટે પાણી દોડતા જાય. છોકરા પછી બહુ મોટી ઉંમર ગળાય નહીં. કેવી લગવી છે. એ વખત આપણે જઈએ અર્ધન તડકો તો હતી ના નીકળી રૂપે તડકો પણ હાડીઓ વેચવાની હોય તો જે થશે ને એક સાડી આપવામાં આવશે અને ઢળે ઢળ જવું. સત્સંગનું મહાત્મા નથી લાગ્યું. પ્રભુ શ્રી કહેતા કે ભાલાનો વરસાદ વરસે તો સત્સંગ કરજો અને હીરા વેચાતા હોય તો કુસંગ ના કરશો. મંદવૃત્તિ થાય ત્યાં વિચાર પુરુષ દશાનું સ્મરણ કરવું. કેવું સહન કર્યું છે ભગવાન મારી સામે. એને સહન કોઈએ નથી કર્યું. કેવી તીર્થંકરો જેટલું સહન કર્યું છે એના કરતા વધારે મારી સામે સહન કર્યું. પેલો તો રોમો આવીશ આ તો થોડાવીશમાં ઘણું કામ. એવું એનો આ દાખલો લેવો. પેલા ઢેલાનો નહીં લેવો દાખલો. એ તો મોટા લેવો. નિષ્ણાત ભણતા હોય ને કે છોકરો સારું ભણતો હોય એનો દાખલો લેવો. રખડતાનો ને એ રખડે. વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ ફેરવતો જ કે અદ્ભુત બોલ્યા નથી. મારું આત્મામાં જ રહ્યા છે. તો શું કર્યું? શોધીને મોહને મારી નાખ્યો.
બરાબર. અપ્રમત્ત કરવી, અપ્રમત્ત કમર કથિર તૈયાર થઈ ગીલા ચોપડો. આ તો નજીવો કરનો બોનો કાઢીએ છીએ, બળી બરાબર છે, બળી જરાક તડકો છે, બળી હાલત આ રીતે ખંખેરી નાખી. અમૂલ્ય લાભ હોય તો આળસ છોડવી પડે, પણ આ લાભ અમૂલ્ય નથી લાગ્યો. છોકરા થોડો ભત્રીનો વિવો હોય તો મોદો મોદો જઈશ, એમાં એને માતમ લાગ્યું છે. આમ નથી. જેને કરવું છે ને એ બોનો નથી કાઢતો, જેને કરવું છે કમર કથી દોડે જાય છે. ઘાટકોપરમાં એક બેન રોજ મંદિરમાં અને ભાવિકે એટલી, અને પછી જો ત્યાં કઈ જાત્રામાં તો હાથે નાથે દેખું, અને અત્યારે કઈ ઔષધ આવેલી વેડું છે, અહીં બે ત્રણ વખત આવી ગયેલું છે. પછી હું તો મંદિરમાં હેડી, છોકરા હાથો ના ઉભી રહે, તમ મેં મારો તો તમ તમારું ઉછેરો, તમારું છે તો મારે આત્માનું ક્યારે કરીશ, એટલે મંદિરમાં જ આવતી રહી. તેનો પતિ વખાણ થયું કે એમને સાથે માર્ગી લીધો. આ તો બોનો કાઢે કે મેં મારા ઘેર છોકરો મોદો છે, ભેંસ અથવાર ખતર ભેંસ અથવાર. પ્રભુશ્રી ને કોઈ કાલે સત્સંગમાં આવતા આવીશું કે મારે તો છોકરો રડવાનો. આપણે બોનો કાઢીએ છીએ, છોકરો રડે છે મારો, ભેંસ અથવાર છે. નાના નાના બોનો કાઢીએ છીએ. આટલો બધો સંજોગ મળ્યો છે, રૂમમાંથી એવું લાગુ છે, વરસાદ તો વળતો નહીં, રેલ નથી ખેંચી જાય એવું, ઘંટ વાગે દોડતો ના હોય એમ નથી. અદભુત ચરિત્ર પર દ્રષ્ટિએ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, કમર કસીને તૈયાર થઈ જાઓ, ઢીલા નહીં. ઢીલા થાય તો શું થાય? એવું જ ફળ. રડતી જાય એ મુવાની ખબર લાવે. એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક કલ્યાણ સ્વરૂપ છે. એટલે કમર કસીને તમે આત્માના માર્ગે જાઓ. એ માર્ગ જ્ઞાનીએ બતાવ્યો છે, અનુભવેલો છે, સાચો છે, સિદ્ધ છે, સુખ કાપનારો છે. અને શ્રદ્ધા ફક્ત શરીરની છે. 24 કલાક શરીર જ યાદ આવે છે. શરીરની ઠાઠોમાં જીવન ગાળે છે. હું શરીર છે માની બેઠો છે. દોષે શું કહેવાય ને? જે માન્યું છે એનો પોષે છે. પણ જ્યારે એમ થશે હું શરીર નહીં, ત્યારે તેને પણ આત્માની સેવા કરશે. મારો કાકાનો છોકરો શનો હતો, એનો પેલો માર ખાલી બુદ્ધિ ઓછી. ચોમાસામાં ભેંસો આખા ગામના ઢોરો ભેગો કરી અને ગોવાળિયા શરમથી જાય. 5 ગોવાળિયા હોય અને બહુ ઢોળો હોય. એ 10 વાગે 11 વાગે બૂમ પડે, ઢોરો છોડજો, ગાળા છોડે, બાગર બધા ઢોર પહોંચી નહીં. સોજે બાગર લાવે
દરેક ઘર પોતાની કમાણી જતું રહે, ઘેર ઘેર મૂકવા ના જવું પડે. એક દાડો ઘેર ભેંસ આવી પણ પાણી નહીં આવી તો કાકી કે સચના જો ને આપણી પાણી નહીં આવી. શનો ગયો ભાગ ઓળે, શનો ઓળખે એનું ઉપલું માણસ ખાલી તો બુદ્ધિ જ છે. નાની પાડીઓ હરખી દેખાય એ તો પાટીદાર હોય બીજા તો હરખું ના પડે. પછી મોટું થાય તો નાનું મોટું શીંગડું બધું પડે. એવી કોકની પાડી હતી તે ખેંચી લાવે શનો રાજી થયો. મારી પાડી પાડીને ખીલે મોદી લીલું ઘાસ નાખ્યું, ગોતું મૂક્યું દાણ અને એને તરે સૂકું ઘાસ નાખ્યું અને રૂમાલ વડે મોક્યો ઓખવા લાગ્યો. મારી પાડી મારી એના મોકા પાડી મારી જ છે. પછી જેની પાડી હતી ને કોકની એટલે ગામમાં ફરવા નીકળ્યા. આપણી પાડી આ પાડી તો અમારી. મારા કાકી ઘરમાંથી નીકળ્યા છે ને આપણી ન આ પાડી. મારા બાપા મારા કાકા એટલે આ પાડી આપણી ન હોય. આ પાડી આપણી આપણી કઈ? હું દેહાદી સ્વરૂપ નથી તો હું કોણ? આ મારું હું આત્મા છું ને, હું શરીર તો હું કોણ? તાર વધવાનું થયું. આ તો પારકી પાડી પોતાની મારી દેખી રહ્યો છે. પેલા પાડી છોડી ગયા. એની પાડી ગોતવા નીકળ્યા પછી એ પેલો વરસાદ થયેલો ને કોપમાં બિચારી કડી ગઈ. હું શરીર છું એમ માનવાથી શરીર ઠાઠો કરી આ શરીર હું નહીં તો હું કોણ? હું દેહાદી સ્વરૂપ નથી. ત્યારે આત્માની સેવા હોતી. હું શરીર છું એટલે શરીર સેવા કરીએ છીએ. હું આત્મા છું થશે ત્યારે આત્માની સેવા કરશે. મારી પરભવ શિવલે થશે. આ માયા મને કેટલું દુઃખ દે છે. આ પાપ શા માટે કરું? મારે ભોગવવું પડશે. હું આત્મા શું થાય ને ત્યારે સૌની દશા શું જાય. હું શરીર શું થાય રૂપાળું કેમ દેખાય? રૂપાળું કેમ દેખાય? એટલે પડે કેમ? મારો ફોટો કેમ હારવો પડે? મજબૂત પહેરવાન થવું? મને મોત કેમ ભોગવાય? રોટલી વધારે કેમ ખવાય? શરીર છું એટલે એ બધું થાય. હું શરીર નથી તો પછી આત્માની સેવા. અનાદિકાળથી રખડ્યો મેં મારી જાતને દુઃખી કર્યું. આ જીવને સવરાવિતર તેનું કારણ છું કે દેહાધ્યાસ છૂટે. દેહાધ્યાસ તો નહીં કરતા તો એ સુગમ સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે માર્ગ. કોનો? ફરી કહીએ વિતરાગોનો કહેલો એ માર્ગ આત્માધિકારી છે. બીજા કોઈનો નહીં. બીજો જશો નહીં. ભૂલામાં ભટકાઈ જશો. જેણે આત્મા જ કરવો હોય તેણે આત્મા પામેલા પૂર્તિ પાસે જવું. બીજા લાલચ બતાવે છે તમને લૂંટવા. વિતરાગ સિવાય કોણ જ્ઞાની? જેને લોભ છે, પૈસા જોઈએ છે, માન જોઈએ છે, મોટાઈ જોઈએ, ગાદી જોઈએ છે, ગાદીઓ માટે લડે છે, એ થોડી શું કરે? ભૂલે ચૂકે આત્મજ્ઞાની સિવાય બીજો તો શું ના? અને તમારે ધર્મ છે ખબર પડશે. આત્મજ્ઞાની નો માનવ એવો માલ એની પાસે નહીં પડે. તો વ્યવહાર જો ચાલશે. પૈસા આપે છે, બહેરો આપે, છોકરા આપે છે, મારે તે ના જોઈએ. મારે તો આત્મસ્વરૂપ જોઈએ. મને તો ગમે મારી સારી કુહાડી બરોમાં તો દેવો પાણીમાં અહીંથી કાઢી બીજા તો ભરતા તરત
મને તો આ લાલચે મને મારી કુહાડી જોઈએ. પિતાની કુહાડી લઈ બાળ નાનો, બન્યો ભાયડો બહાદુર શાણો. કંઈક દેખે કરે ઘાવ કાપે, ગયો ગામ ઝોંપે. નિહાર્યું પાણીમાં અહીં, અને ત્યાં એની કુવાડી પડી ગઈ. બહુ રડ્યો. પછી દેવીએ તેને સોનાની આપી કે એક કડી મારી રૂપાની બતાવી કે નહીં, મને તો ગમે મારી સારી, મને મારી મળી. જે બીજામાં રચાતો નથી એને આત્મતૃપ્તિ પ્રાપ્તિ થાય છે. આપણે પૈસા જોઈએ છે, પૈસા ત્યાંથી આત્મતૃપ્ત થાય. જોઈએ છે બૈરા, જોઈએ છે મકાન, તે તને મળ્યું, માગ્યું તે મળ્યું. આત્મા તો રત્ન ચિંતા માગતો નહીં આવડે ને, સંસાર માગ્યો માટે મળ્યો છે. આત્મામાં તો આત્મા મળશે, આત્માની ઈચ્છા જ નથી કરી. એ સુગમ અને સર્ગોપકાર તથા કલ્યાણ સ્વરૂપ છે, નિર્વિકલ્પ. એ કોઈ જાતનો વિકલ્પ નહીં. મારું તારું પારખું, રાગ દ્વેષ, ગમતું અણગમતું, શત્રુ મિત્ર કશું નહીં. જાતનો વિકલ્પ નથી. પોતે પોતામાં વિકલ્પ. વિકલ્પ ક્યારે હોય? નિર્ણય ન થયો હોય ત્યારે. નિર્ણય થયા પછી વિકલ્પ શેનો? જાણ કામ છે પછી વિકલ્પ શેનો? એ જ્ઞાનીને વિકલ્પ નથી, સાચું જાણ તો વિકલ્પ શેનો? આ બધા વિકલ્પો જ આપણને સંસાર ઉપજે. મોહ વિકલ્પ. મોહ વિકલ્પ જ આ બધો સંસાર મોહના વિકલ્પથી ઉભો થયો. કશું જ નથી, પણ માની બેઠો છે. મારો મકાન, મારા પૈસા, મારી જ્ઞાતિ, મારા બૈરો, મારા છોકરો, મારું એટલે મરી જઈ તારે સાથે તો જઈશ. આ તો ભાડાની વેલે ઉધારી મેળ, 2 દાડાનો કરાર છે, તો રહેવાનું, જતું રહેવાનું છે. એમ દરેક ભૂમાં એમ જ કર્યું છે. ત્યાંથી છૂટ્યો, મમતા નથી મૂકી. ને ત્યાં કારખાનું કર્યું હોય ને, કારખાને એના આવકારથી તો લેતો જ હતો. કેર ચેક આવતા હતા. આ મરી ગયો તારે ચેક આવવા ને, કારણ કે કારખાનામાં રાજીનામું નથી મૂક્યું. ગયા ગામમાં છોકરા હોય, ગયા ગામના ખેતરો હોય, કારખાના હોય, તો પાછા તેને લાગુ પડે, કારણ કે રાજીનામું નથી મૂક્યું. બધે મૂકીને આવ્યો છે બધા. એટલે આજથી પહેલા કોઈ ગામમાં જે કર્યું હોય તેની મારે. એટલે આ ક્ષમાપના શા માટે? પૂર્વે કરેલો પાપ આપણે ફરી ના નડે, ભાઈ મહારાજ. એટલે અમારે એનો નફો જોઈતું નહીં, ખોટી જોઈતી નહીં. સુખધામ અનંત સુસંત જઈ દિનારાત્ર રહે તદ ધ્યાનમઈ પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદ તે વારતે જયતે પ્રણમુ પદ તે વારતે જયતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ